હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આ રીતના જે નાના પાઉચ આવે છે ને, સોસમાં, ચીલી સોસમાં, સોયા સોસમાં અને બીજી ઘણી બધી વસ્તુમાં પણ આવતા હોય છે, હેન્ડવોશ વગેરેમાં. તો એનો તમને આગળ પણ ખાલી પાઉચનો સરસ ઉપયોગ બતાવ્યો છે અને આજે પણ તેનો એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે પહેલાં તો ખાલી થાય ને તો સરસ તેને પાણીથી સાફ કરી લેવાનું, ધોઈ લેવાનું. ત્યાર પછી આપણે એક કાતર લઈ લેવાની આ રીતે, અને કાતર વડે તેનો નીચેનો ભાગ થોડીક પટ્ટી આપણે આ રીતે કટ કરી લઈશું. જુઓ, થોડોક પા ભાગનો આપણે કટ કર્યો છે. હવે આપણે તેને સરસ ખોલી લઈશું. તો આ રીતે તૈયાર થઈ જશે. નીચે આપણે ખુલ્લું થઈ જશે બંને બાજુથી. તો તેનો આપણે સરસ આ રીતે ઉપયોગ કરી શકાય. આપણે નાના કોઈ બોટલમાં કે આ રીતના મોટા બોટલમાં છે ને કોઈ લિક્વિડ ભરવું હોય અને આપણી પાસે જે ગાળવાનું હોય છે ને ગળણી જેવું, તે ન હોય પ્લાસ્ટિકનું, અથવા તો આપણે તૂટી ગયું હોય, તો આ રીતે ગાળી શકાય. જુઓ, તમને પાણી નાખીને બતાવું છું. નીચેનો ભાગ આપણે બોટલ ઉપર મૂકવાનો અને આ રીતે આપણે તેલ હોય, કેરોસીન હોય કે પછી આપણે કોઈ પણ વસ્તુ ગાળવી હોય ને, તો ગાળવાના ઉપયોગમાં આને આપણે ઉપયોગ કરી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો આ રીતે. તો અહીંયા મેં પાણી ગાળીને તમને આઈડિયા બતાવ્યો છે. તમે કોઈ પણ વસ્તુને ગાળીને નાખી શકો. જુઓ, આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે કાતર હોય કે છરી હોય ને, ક્યારેક તો જૂના થઈ જાય ને તો એમ થાય કે આપણે ફેંકી દઈએ, કેમ કે ચાલે જ નહીં. જુઓ, આ રીતે આપણે કપડું કટ કરવું હોય કે પુઠ્ઠા વગેરે કટ કરવા હોય, કોઈ પણ વસ્તુને કાગળ વગેરે કટ કરવું હોય તો કપાય નહીં. તેની ધાર છે ને ખૂબ જ આપણે બુઠ્ઠી થઈ જાય. છરીની પણ આ રીતે જ થઈ જાય. શાકભાજી કાપવા બેસીએ તો આપણને કંટાળો હોય, ખૂબ જ વાર લાગે અને મહેનત લાગે. તો તેના માટે શું કરાય, આપણે છરી હોય કે કાતર હોય તેની ધાર આપણે આ રીતે ઘરમાં જ કરી લેવી હોય ને, તો આ રીતે એક કાચનો કપ અથવા તો તમારે કાચની કોઈ શીશી વગેરે હોય, કોઈ પણ વસ્તુ તમે આ રીતે કાચની લેશો ને અને તેની ઉપર આ રીતે તેની ધારને ઘસવાની. આપણે જુઓ, 4-5 મિનિટ માટે તમે ઘસશો ને તો ખૂબ જ સરસ તમારી છરી નવા જેવી થઈ જશે. તમે ટ્રાય કરજો અને પછી જરૂરથી કમેન્ટ કરજો. તો તેનાથી આપણે શું ફાયદો થાય કે આપણે છે ને બહાર એને કંઈ તેજ ધાર કરવા માટે જવું ન પડે. ઘરમાં જ આપણે સરસ બધી છરીની આ રીતે ધારને તેજ કરી શકાય. કાચનું કોઈ પણ તમે લેશો ને આ રીતે કપ કે પછી આપણે બરણી વગેરે, અને આ રીતે કરશો તો સરસ તેજ થઈ જશે. એ જ રીતે આપણે છરી થઈ જાય ને પછી આપણે કાતરને આ રીતે કરવાની. જુઓ, કાતરને આપણે જેમ આપણે કટ કરતા હોઈએ ને કપડું વગેરે કે પુઠ્ઠું વગેરે, એ રીતે કરવાની. આ રીતે આપણે કાપીએ ને એ જ રીતે આપણે તેને ધાર સરખી કરવાની. તો ખૂબ જ સરસ રીતે કાતર પણ તમારી કટ કરતી થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો. ખૂબ જ સરસ આ આઈડિયા છે, અસરકારક આઈડિયા છે. મેં એને ટ્રાય કરીને પછી જ તમને તમારી સાથે શેર કર્યો છે. તો આ રીતે આપણે કાતરને પણ 5 મિનિટ માટે ફેરવવાની. કાચના કપ હોય કે પછી કાચનો ગ્લાસ જૂનું હોય તમારી પાસે, ન વાપરતા હોય એ રીતે, કે બાઉલ હોય, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. અને આ રીતે કરીને હવે તમને તેનું રિઝલ્ટ બતાવું છું. એકદમ સરસ તેની ધાર થઈ જશે. કપડું હોય કે પછી આ રીતે પુઠ્ઠું હોય, તરત કપાઈ જશે. જુઓ, આપણે કાતર જૂના છુરી હોય તો ફેંકવાની જરૂર નહીં પડે. આ રીતે આપણે યુઝ કરી શકાય. જુઓ, છરી પણ આપણે પહેલાં છે ને એકદમ બુઠ્ઠી હતી, હું વાપરતી નહોતી, એમને જ પડી હતી. પણ આજે આઈડિયા તમને બતાવવાનો હતો એટલે આ રીતે મેં તેની ધાર કરી લીધી છે. હવે સરસ આપણે ડુંગળી, બટેટા જે પણ શાકભાજી કટ કરવા હશે તો સરસ થઈ જશે. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે જે નાની છોકરીઓ હોય કે આપણે પોતે પણ તૈયાર થતા હોય, નેલ પોલિશ અને ઘણી બધી આપણી પાસે લિપસ્ટિક હોય, નેલ પોલિશના પણ ઘણા બધા સેટ છોકરીઓ રાખતી હોય છે. તો આ રીતે આપણે ક્યાંય પણ રાખીએ ને તો ગોતવામાં ખૂબ જ આપણને મહેનત, સમય લાગે. અને આપણે કોઈ પણ શેડની જોઈતી હોય તો જલ્દીથી મળે પણ નહીં અને સરસ સારું પણ ન લાગે. જુઓ, તો તેના માટે કોઈ પણ આ રીતની પેટી હોય કે આ રીતનું હોય ને કન્ટેનર તમારી પાસે, તેનો તમે ઉપયોગ કરી શકો. તો આ રીતે આપણે થોડાક રબડ લઈ લેવાના. જુઓ, રબડ તો આપણી પાસે ઘણા બધા આપણે રાખીએ જ છીએ. અને જો તમારી પાસે રબડ ન હોય ને તો કોઈ એવો ઊનનો દોરો હોય કે પછી કોઈ પણ જાડો દોરો હોય ને કલરવાળો કે એમને સફેદ, તે પણ તમે લઈ શકો. અને આ રીતે દોરાને વીંટાળી દેવાય. અહીંયા મેં રબડ વીંટાળીને તમને આઈડિયા બતાવ્યો છે. તમારી પાસે ઊનનો દોરો હોય ને તે પણ તમે આ રીતે વીંટાળી અને આ રીતે ખાના બનાવી શકો. જુઓ, આપણે આ રીતે રબડથી પણ ખાના બની જશે. તો 4-5 રબડ આપણે અહીંયા જોઈશે. જુઓ, આ રીતે જેટલો નાનો મોટો તમારે ડબ્બો હોય ને એ રીતે તમારે ખાના બનાવી લેવાના. અહીંયા મેં જુઓ આડા 4 ખાના બનાવ્યા છે. હવે આપણે ઊભા પણ બનાવી લઈશું આપણે જરૂર મુજબ. તો અહીંયા ઊભા મેં 2 ખાના બનાવીને તૈયાર કરી લીધા છે. તો સરસ ખાના થઈ ગયા છે. જુઓ ડબ્બામાં. તો એનાથી શું ફાયદો થાય કે આપણે બધી જ નેલ પોલિશના શેડ હોય કે લિપસ્ટિકના શેડ હોય, આ રીતે અલગ અલગ ખાનામાં રાખી શકાય. અને આ રીતે આપણને દેખાય પણ સરસ રાખેલા હોય તો, અને રાખેલા હોય તો સારું પણ લાગે. આ રીતે જુઓ, નાના પાવડરના ડબ્બા હોય કે તમારે અત્તરની શીશી હોય કે ઘણી બધી વસ્તુ આપણે તૈયાર થવામાં વાપરીએ ને,
બધું આ રીતે સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈને આપણે રાખી શકાય, જ્યાં પણ આપણે તૈયાર થતા હોય, કોઈ કબાટમાં કે આ રીતે ડ્રેસિંગ ટેબલ ઉપર. તો આજના આઈડિયા કેવા લાગ્યા તે કમેન્ટ દ્વારા જણાવજો. સારા લાગ્યા તો લાઇક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.